મને હમણાં કોકે પૂછ્યું કે બેન 2026નો તમારો ગોલ શું છે? તો 2025 કરતાં ડબલ મહેનત કરવાનો ગોલ છે. અડધી રાત સુધી જાગવું પડે તો જાગવાનું, અત્યાર સુધી જે નથી કરી શક્યા એ કરવાનું. સપના જોવાના પણ ખુલ્લી આંખે, અને એને પૂરા કરવા માટે પોતાની જાતને હોમી દેવાની તૈયારી પણ રાખવાની. પછી જે થાય એ હરી ઈચ્છા. બધા સપના અગાઉથી કહી ના દેવાય, કેમ કે ના કરે નારાયણ અને રંગમાં ભંગ પડે તો પાછા કોક એવું કે બેન શું થયું તમારા સપનાનું? મારા 1-2 ગોલ છે એ હું તમને કહી દઉં. એ કદાચ ના પૂરા થાય ને તો ખાસ કંઈ વાંધોય નથી. પહેલો ગોલ, વેઇટ મેન્ટેન રાખવાનું. હા, આપણે ધારીએ ને એટલું જ આપણું વજન રહેવું જોઈએ, મતલબ અંડર કંટ્રોલ. એના માટે જે વર્કઆઉટ કરવું પડે એ કરવાનું. ડાયટ બાઇટ નહીં હો, કેમ કે ભૂખ્યા તો આપણે જરાય રહી જ નથી શકતા. માત્ર એક્સરસાઇઝથી જ મેન્ટેન રાખવાનું. કેમ કે હમણાં કામના ચક્કરમાં મારું જરાય ધ્યાન જ નથી રહ્યું અને થોડું ઘણું વજન વધી ગયું. એટલે પહેલો ગોલ એકદમ ફિટ રહેવાનો. અને બીજો ગોલ, એમ પપ્પાને ધીમે ધીમે વિડીયોમાં એન્ટર કરવાનો. હા, એમને ઇન્ટરેસ્ટ નથી અને ક્યારેય આવતા નથી, પણ ટ્રાય કરવામાં શું જાય છે? અને આ સૌથી અઘરો ગોલ છે અને મને ખબર છે કે આમાં કદાચ સફળતાય નથી મળવાની. અગર હોંસલા હે તો બહોત કુછ હો સકતા હૈ.